24 દિવસનું રહસ્ય એક ફોન કોલથી ઉકેલાયું. રાજુલા પોલીસે આજે સાબિત કરી દીધું કે તંત્રની નજરથી ગુનેગાર ક્યારેય ભાગી શકતો નથી. લાંબા સમયથી બંધ રહેલો સુરેશભાઈનો મોબાઈલ જેવો જ ચાલુ થયો, પીઆઈ એડી ચાવડાની ટીમે પળવારમાં લોકેશન ટ્રેસ કર્યું. પોલીસની આ બાજ નજરે મુખ્ય આરોપી રાજદીપ રાઠોડને દબોચી લીધો. રાજુલા પોલીસ સ્ટેશન ખાતે 10 ઓક્ટોબરના રોજ એક ગુમ જાણવા જોગની ફરિયાદ આવેલી, જેનામાં જે ફરિયાદી છે લાલજીભાઈ કરશનભાઈ સભાડિયા, તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ 8/10/2025 થી તેમના ભાઈ સુરેશભાઈ કરશનભાઈ સભાડિયા એ મળેલા ન હતા અને ગુમ હતા. જે ગુમ થનાર વ્યક્તિ છે એમના જે ડિવાઇસ છે એમનું ટેકનિકલ સર્વેલન્સ હાથમાં ધરવામાં આવ્યું હતું. એ ટેકનિકલ સર્વેલન્સ અંદર એક જે સસ્પેક્ટ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડના હતા, તેમને પોલીસ સ્ટેશને બોલાવી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવેલી હતી. આરોપી છે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ, એમની પત્ની સાથે આડ સંબંધ હતા, જેના લીધે જે આરોપીએ છે એમનું મર્ડર કરેલું હતું. પૂછપરછમાં આરોપીએ હત્યા અને લાશ છુપાવવાનો ગુનો કબૂલ્યો. આખી ઘટના કોઈ ક્રાઇમ થ્રિલરથી ઓછી નથી. પોલીસની ત્વરિત કાર્યવાહી અને ટેકનિકલ ટીમના પ્રયાસોથી આ ગંભીર ગુનાનો પર્દાફાશ થયો છે. ગુજરાત પોલીસની આ સફળતા બદલ અભિનંદન. જોતા રહો ગુજરાત વંદન.